મંગાવી તે આપણે આવી ગઈ છે ને ગાઈસ આપણે લઈને આવી ગયા છે. તો ગાઈસ આપણે એને અનબોક્સિંગ કરી આપણે શું મંગાવી છે તમને વિડીયો દેખાય છે. આપણે લાસ્ટ સુધી આપણા વિડીયોમાં બનાવી દેજો. તો ગાઈસ ચલો આપણે અનબોક્સિંગ કરી તો તમને બતાવી દો. આ જો આ જે આપણો કુરિયર મંગાવી તે આવી ગઈ છે ને હાલ જ લઈને આપણે આવી ગયા છે. તો ગાઈસ આપણે તમને બતાવું જો ગાઈસ અનબોક્સિંગ કરીને બતાવું. તો જો ગાઈસ આ ફળાપોચ ઉપર છે. ફળાપોચ ઉપર એટલે 100 ફૂટમાં આપણે ચાઇના જે સ્કૂટર છે એટલે આપણે 100 ફૂટ માંગે એમ કહે ને સ્કૂટર શું આવે. तो हेलो गाइस, गुड मॉर्निंग. माय न्यू वीडियो में आप सबका स्वागत है. અને ગાઈસ આજે થઈ છે શીતળા સાતમ ને ગાઈસ આજે છે 15મી ઓગસ્ટ એટલે કે ભારત સ્વતંત્ર દિવસ. અને ગાઈસ તરફ આપણે સવારના આપણે ચા પી લઈએ. તો ગાઈસ સારા ચા ને ગાઈસ આપણે તો રાતની પૂરીઓ બનાવી લીધી આ રહી એટલે અત્યારથી ખાવાનું ચાલુ કરે તે શેઠ હોવા સુધી ખાવાનું છે. આ રીત જે છે બનાવેલું રાતનું આપણો. ચલો ગાઈસ આપણો ચા પીને ખાઈ લઈએ. કાલ તો બફું તો મારો હેલો ગાઈસ, આપણો ચા બી પીને તો કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. અને ગાઈસ આજે આપણે સુલાની પૂજા કરી દીધી છે. અને ગાઈસ તમને બતાવું સુલાની પૂજા કેવી કરી છે. અને ગાઈસ આજે 15મી ઓગસ્ટ થઈ જાય છે એટલે કે ભારત સ્વતંત્ર દિવસ. અને ગાઈસ આપણો ઝંડોએ ફરકાવી દીધો છે. તમને બતાવો આપણા ઘેર માપનો એટલે આપણે શાળામાં તો જ્યાં નહીં અત્યારે એટલે આપણા ઘેર જ ફરકાવી દીધો છે. તો ચલો ગાઈસ આપણે પહેલાં તમને પૂજા કરીએ બતાવું તમને કે કેવી સુલાની પૂજા કરી. ચલો તો ગાઈસ જોઈ શકો છો આપણા સુલાની પૂજા કરી દીધી છે ઘરવાળાએ. જોઈ શકો તમે કેવી કરેલી તમે જુઓ. ને ગાઈસ આવી પૂજા કોણ કોણ કરે છે કમેન્ટ કરજો. અને ગાઈસ આપણે જો આ બીજો ચૂલો દેશી ચૂલો અને આ રહ્યો ગેસવાળો ચૂલો જુઓ. ગાઈસ દેશી ચૂલાની પૂજા કરેલી છે જુઓ ગાઈસ તમે. તો ગાઈસ આવી પૂજા કોણ કોણ કરે છે તમારા ઘરે ને કેવી રીતે કરે છે અલગથી કરે છે કાંઈ એ કમેન્ટ કરજો આપણને. ને આપણને એવું લાગે તો થોડું ફોટો પાડીને ક્લિક કરીને મોકલી દેજો. આપણને જોઈ લેવું આપણે ડીએમમાં. ચલો ગાઈસ આપણે ઝંડો પર કાંઈ છે તમને બતાવી. તો ગાઈસ આપણે બહાર આવી ગયા છે તમને બતાવી દઉં. ધ્વજ આપણો જો હા ધ્વજ ફરકાવી દીધું છે આપણે. અને જો ગાઈસ આપણા ઘરના ઉપર ફરકાવી દીધું જો. તો ગાઈસ ઉપર ઘર ઉપર તો આમ બધા ફરકાવે જ છે. જેને ફરકાવે આપણને કમેન્ટ કરજો. અને ગાઈસ જે આ રીતના 10 સાલ ફરકાશે એક પણ કમેન્ટ કરજો. તો આપણે તો જાણવું હોય ત્યાં ફરકાઈ દઈએ છીએ. આપણે તો જય શ્રી રામને ફરકાઈ દઈએ છીએ. એટલે આપણે તો એકર અધર ઉપર ફરકાઈએ છીએ અધર. પણ હાલ તો ઉતારી લીધો તો હવે જ્યારે આવશે ત્યાં આપણે ફરકાઈ દેવું પાછા ફરી રીતના. અને ગાઈસ આપણે આવી ગઈશું પાણી. તો આપણે પાણી ભરવાનું છે તારે જો ગાઈસ. તો ગાઈસ પાણી આવી ગઈ તમને જો બતાવું.
જો ગાઈસ આ પાણી આવી રહી છે અને આ પીપળું આપણે ખાલી થઈને કરી દીધું છે બધા. ચલો ગાઈસ આપણે પાણી ભરીએ પર. તો ગાઈસ આપણે ફાઇનલી પાણી ભરી દીધું છે બધું. જોઈ શકો છો તમે બધું પાણી ભરી ગયું છે. આ પણ પાણી ભરી ગયું છે અને પાણી હવે થોડું ઓછું થઈ ગયું છે. તો ગાઈસ આપણો પાણી પીતા પડતા ચાય બની છે. તમે જુઓ ગાઈસ બહાર ચૂલા ઉપર આજ તો રોજ તો ગેસ પર બનતો પણ આજે શીતળા સાતમના કારણે આજે અલગ ચૂલો બનીને એના પર સામે મેળવ્યો છે. ચલો ગાઈસ પહેલાં આપણે ચા પી લઈએ પછી. તો ગાઈસ આપણે ફાઇનલી ચા લઈને બેસી જાય. તમે જુઓ આ ચા અને આ રહી પૂરીઓ. પૂરી બે ચાંદ પૂરી બે ખાણા છે. ચલો આપણે ચાંદ પૂરી ખાઈ ચાંદ પૂરી. તો ગાઈસ આપણે જો આ કુરિયર મંગાવી છે. આ કુરિયર માટેની આઈડી પરની એ તો આપણે કાઢી નાખી દઈએ. તો ગાઈસ તમે આને જોઈને તો ખબર પડી જઈએ છે બોક્સને જોઈને કે આ શું છે. તો ગાઈસ તમને બતાવી દઉં, ઇંતજાર કરો, જુઓ ગાઈસ અને કમેન્ટ કરી દેજો શું છે આ રહી. જો ગાઈસ બોલી અનબોક્સિંગ કરી દો. જો ગાઈસ ચલો નજીક લે આપો. તો ગાઈસ આ રીનું બોક્સ એમ તો સાઈડમાં દઈએ, પનીર સાઈડમાં દઈએ અને આ પનીરમાં જ બહાર કાઢીએ. तो गाइस ये देखो तमें जो गाइस पर लॉन्ग भी रील बना तो ऐसे करके आप शॉर्ट मोबाइल भरानो. तो गाइस लाइट बंद कर दी पहला आप आज ना गाइस आप जे ब्लॉगिंग करता है ना तो गाइस तो हाँ ब्लॉगिंग करे ने आप फोन भरी आ रहे. तो गाइस आ रहे फोन गाइस आप कैमरा चालू कर दिया आप. तो गाइस જોઈ શકો તમે કેમેરાનું ચાલુ કરો. આપણને જે આપણો રિચાર્જ છે ને થોડું વીક છે તમને બતાવું ગાઈસ. ગાઈસ તમને ફોન બંધ કરી દઈએ આપણે આનો ફોન થઈ ગયો સર. હાઈટ મિનિમમ અને હાઈટ 5 ફૂટ કમ્પ્લીટ છે આની હાઈટ જોવા જઈએ તો. हमारी तो 3.5 फुट ऊपर से 3.5 फुट ऊपर એટલે 100 ફૂટમાં આપણે ત્રણ જ ઇંચ ફૂટ છે એટલે આપણે 100 ફૂટ અમારે એટલે એમ કહે ને એટલું થતું આવે. જો ગાઈસ અને સ્ટેબલ જો તમે કેટલું છે અને ગાઈસ તમે બતાવું. તો ગાઈસ તમે જો અને પહેલાં તો બતાવું. અરે બહાર લઈ જઈને થોડું જો ગાઈસ એ રહી એટલો વધારે પણ આ રહી હાઈટ બીજો બધો આ કે થોડું મજબૂત ચારે લાગે છે. ગાઈસ તમને એક બીજું બતાવી દઉં. આપણા એનું બીજું ફીચર છે આપણને આવડ કોઈને કાલ ખાઈ દો. તો હેલો ગાઈસ આપણા ફાઇનલી ખાવા બેસી જાય છે. જો ગાઈસ ચણાનું શાક, બટાકાનું શાક છે, આ ઘઉંની રોટલી ને ગાઈસ આ રહ્યું પૂરીઓ ને ગાઈસ આ રહ્યો લીલો મરચો. ગાઈસ આપણા ખાવા બેસી જાય તમે જોઈ શકો છો. હા ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ પહેલા. નો કરી તા गाइस आ रही मोटी पूरी आ मोटी पूरी. ये कोई इमाम रात में अब आ गईला पड़ी तो
તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે ખાઈને આવી ગયા છે. અને ગાઈસ આજ તો આપણા વિડીયોમાં આખો દાડો પૂરી જ દેખવાની છે તમને. અને ગાઈસ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીશ. તો આપણો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરી દેજો, અને આપણો વિડીયો કેવો લાગે એ પણ કમેન્ટ કરી દેજો. તો ગાઈસ ફાઇનલી આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ. તો ચલો બાય, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોઝ.